સુરતમાં આમ આદમી પાર્ટી 1.1 લાખ ખેડૂતોના રજીસ્ટ્રેશન અનબ્લોક કરવા માટે આવેદનપત્ર સોંપ્યું. સુરતમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના પડકારો સામે અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેક્ટરોના માધ્યમથી મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને આવેદનપત્ર સોંપ્યું છે. પાર્ટીએ 1.1 લાખથી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન અનબ્લોક કરવાની તાત્કાલિક માંગ કરી છે. આ પગલું ખેડૂતોના હિતોને સુરક્ષિત કરવા માટે આમ આદમી પાર્ટીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આમ આદમી પાર્ટીએ ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પર સરકારની ટીકા કરી છે. પાર્ટીનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં નિષ્ફળ રહી છે અને તેમની મજાક કરી રહી છે. આ મુદ્દાએ ખેડૂતોમાં વ્યાપક ચિંતા ઊભી કરી છે, જે પોતાને અવગણાય અને અવમૂલ્યિત અનુભવે છે. આ પડકારોનો સામનો કરવા માટે આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું છે. આ પગલાં સરકાર પર દબાણ લાવવા અને ખેડૂતોને રાહત પૂરી પાડવા માટે કઠોર પગલાં લેવા માટે ઉદ્દેશિત છે. પાર્ટીના પ્રયાસોને સમાજના વિવિધ વર્ગોમાંથી ટેકો મળ્યો છે, જે એકતાની જરૂરિયાતને પ્રગટાવે છે. ખેડૂતોની માંગણીઓએ કૃષિ ક્ષેત્રમાં ન્યાયસંગત નીતિઓ અને પારદર્શક પ્રક્રિયાઓના મહત્વ પર ચર્ચાઓને ફરીથી પ્રગટાવી છે. આમ આદમી પાર્ટીની વકાલત તાત્કાલિકતાને દર્શાવે છે કે સિસ્ટમેટિક મુદ્દાઓને ઉકેલવા અને ખેડૂતોને યોગ્ય ટેકો પૂરો પાડવા માટે પગલાં લેવામાં આવે. પાર્ટીના પ્રયાસો ખેડૂતોના સમુદાય સાથે એકતા દર્શાવવાના મહત્વને દર્શાવે છે. મહામંત્રી તરીકે આ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ગુજરાતના ખેડૂતોના અનેક પડતર પ્રશ્નો છે. એ બાબતે તાત્કાલિક ધોરણે એ પડતર પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે. સૌથી અગત્યનો પ્રશ્ન ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવે. 1,10,000 કરતાં વધારે રાયડા અને ચણાના ખેડૂતોએ જે રજીસ્ટ્રેશન કર્યું છે એ રજીસ્ટ્રેશન અત્યારે સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યું છે. એમને તાત્કાલિક ધોરણે અનબ્લોક કરવામાં આવે અને ચણા અને રાયડાની તાત્કાલિક ધોરણે ખરીદી વ્યવસ્થિત રીતે ટેકાના ભાવે કરવામાં આવે. સાથે સાથે બીજો અગત્યનો મુદ્દો સફેદ ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકના ગામડાઓમાં આ સફેદ ડુંગળીનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે, પરંતુ એમને મુખ્ય માંગણી એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળતો નથી અને ભાવ ના મળવાના કારણે આજ ખેડૂતો પીડાઈ રહ્યા છે, ખેડૂતો રડી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને પોષણક્ષમ સફેદ ડુંગળીનો ભાવ આપવામાં આવે. સિંચાઈનું પાણી દરેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવે. આજે ગામડાઓ ભાંગી રહ્યા છે, તો ગામડાઓને ફરી પાછા ગોકુળિયા બનાવવા માટે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે ગોકુળિયા ગામ બનાવવા માટે પ્રયત્નો કરે. આ ત્રણ માંગણીઓ સાથે આ જિલ્લા કલેક્ટર મારફતે અમે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરવા માટે અમારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે.